ગુજરાતમાં પીએમ જન મન હેઠળ આદિમ જૂથના 7,000થી વધુ લાભાર્થીઓને આવાસ સહાય મંજૂર કરવામાં આવેલી છે। ગુજરાતના આદિજાતિ સમુદાયની અને ખાસ કરીને નબળા આદિજાતિ જૂથો એટલે પીવીજીટીની સામાજિક આર્થિક સ્થિતિ સુધારવા પીએમ જનમન હેઠળ આદિમ જૂથના 7,000થી વધુ લાભાર્થીઓની આવાસ સહાય મંજૂર કરવામાં આવેલી છે। આ ઉપરાંત 12,000થી વધુ લાભાર્થીઓને પીએમ જનધન યોજનાનો લાભ પણ આપવામાં આવ્યો છે। રાજ્યમાં આદિમ જૂથના ફળિયા અને ગામોમાં 39 મલ્ટીપર્પઝ સેન્ટર સ્થાપિત કરવા માટે ભારત સરકારે ₹23.40 કરોડની સહાય મંજૂર કરેલી છે। નોંધપાત્ર બાબત એ છે કે આદિમ જૂથોના સર્વગ્રાહી વિકાસ માટે પીએમ જનમન અંતર્ગત ₹24,000 કરોડના બજેટ સાથે કેન્દ્ર સરકારના 9 મંત્રાલયો 11 મહત્વપૂર્ણ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે। આ અભિયાનનો ઉદ્દેશ્ય આદિમ જૂથ પરિવારોને સુરક્ષિત આવાસ, સ્વચ્છ પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય અને પોષણક્ષમ ઉત્પાદનો, વીજળી, માર્ગ અને ટેલિકોમ કનેક્ટિવિટી સહિતની 11 બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે।